સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બિનહરીફ બેઠકો થઈ છે। 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ હોવાની સૂત્રોથી માહિતી મળી રહી છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ હોવાની સૂત્રોથી માહિતી છે। ગઈકાલ સાંજ સુધી 300 બેઠકો હતી જે બિનહરીફ થઈ હતી અને હવે આજે જ્યારે ફોર્મ પરત ખેંચાવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પણ અનેક બેઠકો બિનહરીફ થઈ હોવાની માહિતી છે। જે રીતે રાજ્યમાં આજના આખા દિવસમાં જે નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે અન્ય અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને અન્ય ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે। તેના કારણે મોટા પ્રમાણમાં બેઠકો બિનહરીફ થઈ છે અને આ વર્ષે આ ચૂંટણીમાં એક રેકોર્ડ પણ સર્જાઈ શકે છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, લગભગ 600 જેટલી બેઠકો બિનહરીફ થઈ હોવાની શક્યતા છે, શું છે વધુ વિગતો? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 229 બેઠકોની આસપાસ બેઠકો બિનહરીફ થઈ હતી, પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જોડીએ કમાલ કરી છે। કારણ કે મોટી સંખ્યામાં રેકોર્ડ બ્રેક કહી શકાય એટલી 600ની આસપાસ બેઠકો બિનહરીફ જાહેર થશે તે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। કારણ કે જે પ્રકારે 3:30 વાગ્યા સુધી આજે ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને તેમાં મોટા પ્રમાણમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ પણ પોતાની ફોર્મ પાછું ખેંચ્યું છે। તેના કારણે એવું કહી શકાય કે ગત સ્થાનિક સ્વરાજ્ય કરતા ચૂંટણી કરતા 3 ગણી બેઠકો આ વખતે બિનહરીફ જાહેર થશે તેવું માહિતી અત્યારે મળી રહી છે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સૌથી મોટા સમાચાર, પાછલી ચૂંટણી કરતા 3 ગણી બેઠકો આ વખતે બિનહરીફ થાય તેવી શક્યતા છે। સત્તાવાર આંકડા મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બિનહરીફ બેઠકો આ વખતે નોંધાઈ શકે છે। લગભગ 600 જેટલી બેઠકો હોવાનો અંદાજ છે અને ભાજપ આ જ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક જીત તરફ છે। ગઈ ચૂંટણીની વાત કરીએ તો 229 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી અને આ વખતે આ આંકડો 600ને પાર થઈ શકે છે। સત્તાવાર આંકડા મોડી રાત સુધીમાં ચૂંટણી આયોગ જાહેર કરી શકે છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ સૌથી મોટા સમાચાર। હજુ તો પરિણામ આવે તે પહેલા જ 600 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો 600ની આસપાસ બેઠકો બિનહરીફ થઈ છે। ઉમેદવારોની અમે તસવીરો બતાવી રહ્યા છીએ જેમને મતદાન થાય તે પહેલા જ જીત મળી ગઈ છે।